લોકસભા સામાન્ય ચૂંટણી મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ તિથલ રોડ ખાતે હાથ ધરનાર હોય, જેને લઈ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું। 31 મે શુક્રવારના રોજ 4 કલાકની મળતી માહિતી મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 26 વલસાડ બેઠક પર કુલ 7 વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તારીખ 4 જૂન 2024ના સવારે 8 કલાકે વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરનાર છે, જે નિમિત્તે વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી અંગે જરૂરી માહિતી ઉમેશ શાહે આપી હતી। ચાલુ વર્ષે પ્રથમ વખત મતગણતરી સેન્ટરમાં અધિકારીઓ અને કર્મચારીઓ પત્રકારો મોબાઈલ લઈ જઈ શકશે નહીં। પત્રકારોને ફક્ત કેમેરા મતગણતરી કેન્દ્રમાં લઈ જવા દેવામાં આવશે। મતગણતરી પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકારોને જરૂરી માહિતી પૂરી પાડી હતી। વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આવતા 7 વિધાનસભા મુજબ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ બેલેટ પેપર ગણતરી માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ ડાંગ વિધાનસભા બેઠકમાં 329 મતદાન મથકો આવ્યા છે, જે 24 જેટલા રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે। મતગણતરીની તારીખ 4 જૂને સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે। વલસાડ પીસીનું કાઉન્ટિંગ એન્જિનિયરિંગ કોલેજ ભાગદાવાડા ખાતે રાખવામાં આવ્યું છે, એટલે 8 વાગે તમામ એસીનું કાઉન્ટિંગ એ સ્થળે ચાલુ થશે। દરેક વિધાનસભામાં, જેમ કે આપણા ત્યાં 7 વિધાનસભા છે, એમાં 14 ટેબલ મૂકવામાં આવ્યા છે, તો એક રાઉન્ડમાં 14 ઈવીએમ્સ આવશે અને મહત્તમ રાઉન્ડ 24 હશે આપણા ત્યાં, અને સૌથી ઓછા રાઉન્ડ પાર્ટી એસીમાં હશે, જેના 243 બૂથ્સ છે, એટલે 14 ટેબલ પ્રમાણે એ લોકોના રાઉન્ડ 18 થશે। આ વખતે બેલેટ પેપરથી અલગ કાઉન્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ રીતે વ્યવસ્થા છે અને કેટલા બેલેટ છે તેના? જેમ કે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં તમામ બેલેટ પેપર આરઓ સાહેબ એ ગણવાના હોય છે, એટલે એના માટે આપણે એક અલગ રૂમ રાખ્યું છે। ત્યાં 21 પોસ્ટલ બેલેટના ટેબલ અને એક ઈટીપીબીએસનું ટેબલ મૂકવામાં આવ્યું છે। એક ટેબલ પર મહત્તમ 500 પોસ્ટલ બેલેટ ગણી શકીએ છીએ, એટલે 22 ટેબલ મૂકવામાં આવ્યા છે। અને આપણા જિલ્લામાં હમણાં સુધી જે આંકડો છે આપણા પાસે એ 10,243નો છે, એટલે એટલા પોસ્ટલ બેલેટ હમણાં સુધી આપણે ગણવાના થશે। 4 તારીખે જે ભાગડાવાડા કોલેજમાં આપણે કાઉન્ટિંગ સેન્ટર ઊભું કર્યું છે, એમાં 3 ટાયર સિક્યોરિટીનું કોર્ડનનું આપણે પોલીસ ડિપાર્ટમેન્ટે આયોજન કર્યું છે, અને એ તમામ જે 100 મીટરનો પટ્ટો છે એ પેડેસ્ટ્રિયલ એરિયા હશે, ત્યાં કોઈ પણ પ્રકારની ગાડીનું અંદર એન્ટ્રી પ્રતિબંધ છે। સાથે સાથે આ વખતે કમિશને મોબાઈલનું પણ સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે કોઈને પણ મોબાઈલ અંદર અલાઉ નથી। મીડિયા પર્સન્સ માટે આપણે એક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એ લોકો પોતાના કેમેરાઝ અને એનાથી એ શૂટ કરી શકે છે। સાથે સાથે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ રાખ્યું છે। અમુક કેન્ડિડેટ્સ અથવા તો એમના એજન્ટે બહાર આવીને કોઈ વસ્તુની જાણ અથવા તો કોઈ ટેલિફોન કરવાનું હોય તો એ રૂમ એકદમ કાઉન્ટિંગ સેન્ટરની બહાર એક રૂમ ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં એ લોકો પોતાને કમ્યુનિકેશન કરી શકે છે। સાથે સાથે અંદર મીડિયા સેન્ટર એક અલગ નવું ઊભું કરવામાં આવ્યું છે, અને ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ પણ એક ઊભું કરવામાં આવ્યું છે।